હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડમી. મિત્રો, હું કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. આપણે સરસ સિરીઝનો અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. સરસ સિરીઝ એટલે કે ટેન્સની પ્રેક્ટિસ. એક કહેવત ક્યારેય ન ભૂલવી કે પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ. If you want to get the highest result, તમારે કોઈ પણ ફિલ્ડમાં if you want to get the highest result, what is the formula? Practice and practice. Do maximum practice. Learning how much? Once or twice. વધીને લર્નિંગ છે મિત્રો, એ 1 થી 2 વખત કરો, આવડી ગયું તમને. Now to get the command over that particular topic, હવે એ ટોપિક ઉપર પ્રેક્ટિસ તમારે કમાન્ડ મેળવવો છે. અહીંયા આપણે ટેન્સીસની વાત કરી રહ્યા છે. કાળ અને કાળ આવડે તો અંગ્રેજીમાં બાકી બધું જ આવડે. તો નાવ વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ? પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. હવે કેવી રીતે પ્રેક્ટિસ કરવી, પ્રશ્ન એ છે. તો યુ નીડ નોટ ગો એનીવેર, જસ્ટ કમ વિથ મી, મારી સાથે આવો. એન્જલ ઇંગ્લિશ એકેડમીમાં મેં તમને આખી એક સિસ્ટમ તમને આપું છું કે તમે કેવી રીતે પ્રેક્ટિસ કરો જેથી કરીને તમને સારામાં સારું બેસ્ટ રિઝલ્ટ મળી શકે. એ સિરીઝમાં અહીંયા હવે આપણે પહોંચ્યા છીએ ઓલ ટેન્સીસમાં પ્રેક્ટિસ અને એવી. અત્યાર સુધી એવા શબ્દનો યુઝ નહોતો કર્યો, હવે આપણે કરીએ છીએ એવી. એટલે આ મિક્સ છે અને એક્ટિવ વોઇસ છે. એક્ટિવ વોઇસનો આ વિડીયો છેલ્લો છે, મિક્સવાળો, અને પછી એક્ટિવ બેસિસ સાથે શરૂ થશે. અહીંયા લખ્યું છે કાપલી પ્રેક્ટિસ. એ કાપલી પ્રેક્ટિસ શું છે એ સમજીએ. હવે આગળના વિડીયોમાં આપણે શું કર્યું મિત્રો, સૌથી શરૂઆતમાં કોઈ કાળના નામ વગર એવું લીધું કે રોજબરોજની ક્રિયા હોય તો કેવી રીતે વ્યક્ત કરવી. અત્યારે ચાલુ છે, ભૂતકાળમાં ચાલુ હતી, ભવિષ્યમાં ચાલુ હશે, વર્તમાનમાં પૂરી થઈ ગઈ, ભૂતકાળમાં પૂરી થઈ ગઈ, ભવિષ્યમાં પૂરી થઈ ગઈ હશે, વર્તમાનમાં લાંબા સમયથી ચાલુ, ભૂતકાળમાં લાંબા સમયથી ચાલુ, ભવિષ્યમાં લાંબા સમયથી ચાલુ. તો એ બધી પહેલાં એવી રીતે લીધા. ત્યાર પછી સાદો વર્તમાન હકાર નકાર પ્રશ્નાર્થ નકાર પ્રશ્નાર્થ, સાદો ભૂતકાળ હકાર નકાર પ્રશ્નાર્થ નકાર પ્રશ્નાર્થ, બધા એક્ટિવના વાક્ય. ત્યાર પછીના વિડીયોમાં આપણે લીધું કે પહેલાં બધાય હકાર, પછી બધાય નકાર, બધા એટલે 12, પછી બધાય પ્રશ્નાર્થ ને પછી બધાય નકાર પ્રશ્નાર્થ. ત્યાર પછીના ચોથા વિડીયોમાં આપણે લીધું કે સૌથી વર્તમાન 3 સિરીઝ. વર્તમાન તો વર્તમાનમાં સાદો ચાલુ પૂર્ણ ચાલુ પૂર્ણ, ભૂતકાળ સાદો ચાલુ પૂર્ણ ચાલુ પૂર્ણ, અને ભવિષ્ય સાદો ચાલુ પૂર્ણ અને ચાલુ પૂર્ણ. એના પછીના હવે આ વિડીયોની અંદર આપણે હું પણ લખું છું બોર્ડ ઉપર, તમને પણ મેં વર્ક આપ્યું છે. આગળ 40 ક્રિયાપદો આપ્યા છે, 40 વાક્ય આપ્યા છે. અને હવે જે છે મિત્રો બહુ મજાની છે પ્રેક્ટિસ એ. હવે આપણે આવીએ છીએ કાપલી પ્રેક્ટિસ. કાપલી પ્રેક્ટિસની અંદર અહીંયા એક નાનકડું એવું બોક્સ છે, એની અંદર 12 દુ 24 દુ 48 ચિઠ્ઠી છે. આ રહી, જેની અંદર કાળના નામ લખેલા છે. અહીંયા આપણે રાઇટ અથવા તો રાઇટ ક્રિયાપદ લઈએ છીએ, ટીચ લઈએ, રાઇટ લઈએ. ટીચ પહેલેથી ચાલુ આવ્યું છે. એ ક્રિયાપદ લઈ અને આમાંથી આપણે ચિઠ્ઠી ઉપાડશું, કાપલી ઉપાડશું. જે કાપલીનું નામ હોય, જેમ કે ચાલુ વર્તમાન હકાર છે, તો એ ઇંગ્લિશ અને ગુજરાતી બંને લખશું. આગળ જતાં ધીમે ધીમે પેસિવની મિક્સ પ્રેક્ટિસ શરૂ થશે, એક્ટિવ અને પેસિવ બંને. જેમાં આ બધી જ સેમ 48 ચિઠ્ઠી બીજી છે, 48 નહીં થાય. ચાલુ ભવિષ્યની નહીં આવે અને ચાલુ પૂર્ણ કાળની નહીં આવે, એટલે એટલાને બાદ કરતા એ પીવીને છે. પછી બધી મિક્સ કરી દઈશું. આ સિસ્ટમથી મિત્રો પ્રેક્ટિસ કરો, રિઝલ્ટ મળશે. એન્ડમાં તમારે હવે કેવી રીતના પ્રેક્ટિસ કરવાની છે ધેટ આઈ વિલ ટેલ યુ. પરંતુ અહીંયા હવે આપણે શરૂ કરી દઈએ. ચાલો, ક્રિયાપદ તરીકે આપણે લેશું ટીચ, અને એને ધ્યાનમાં રાખી ની રાઇટ લઈએ. બસ WRIT મિક્સ લેતા રહેશું, કોઈ પણ એક ક્રિયાપદને
ધ્યાનમાં રાખીને 2 રાખી અહીંથી હું લેતો જાઉં અને આમાં મૂકતો જાઉં. પહેલું વાક્ય છે કયા કાળનું નીકળે છે જોઈએ આપણે. હવે પહેલું વાક્ય છે પૂર્ણ ભવિષ્યકાળ હકાર. આ વાક્યને તમે સીધું જ એક તો પૂર્ણ ભવિષ્ય નામ આવ્યું, તમને ખબર હોવી જોઈએ કે આનો ઉપયોગ ક્યાં, પૂર્ણ ભવિષ્યનો ઉપયોગ તો ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું આપણે અત્યારે કહીએ છીએ. નિશ્ચિતપણે થઈ ગઈ છે કોઈ અમુક ચોક્કસ સમય દરમિયાન. પછી તમને તરત જ એની વાક્ય રચના ખબર હોય, શૈલ્ય વિલ્ય અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. હવે આપણે ગુજરાતી અને ઇંગ્લિશ બંને લખીશું. પૂર્ણ ભવિષ્ય હકાર કિશન, કર્તાને સ્થાને આપણે કિશન લઈએ, કિશન. અહીંયા હું લખી નાખું પૂર્ણ ભવિષ્ય હકાર. બધા અત્યારે એક્ટિવ વોઇસ છે. કિશન વિલ હેવ રિટર્ન હોમવર્ક બાય ઇવનિંગ, EVENING, ટુડે, ટુમોરો લખી શકે. આજે સાંજ સુધી, ગુજરાતી પણ લખીએ આપણે કે આજે સાંજ સુધીમાં કિશને હોમવર્ક લખી લીધું હશે, લખી નાખ્યું હશે, લખી લીધું હશે વગેરે. પૂર્ણ ભવિષ્ય હકાર. ઓકે, ચાલો નેક્સ્ટ લઈએ. હવે કઈ ચિઠ્ઠી નીકળે છે, મિક્સ છે, આમને આવતી જાય છે અને આપણે લેતા જઈએ છીએ. નેક્સ્ટ છે મિત્રો સાદો ભવિષ્ય નકાર. ઓકે, નેક્સ્ટ છે સાદો ભવિષ્ય અને નકાર. તો કિશન વિલ નોટ રાઇટ હોમવર્ક ટુમોરો. કિશન આવતીકાલે હોમવર્ક લખશે નહીં. કિશન આવતીકાલે હોમવર્ક લખશે નહીં. તમે ઈચ્છો તો મારી સાથે સાથે તમે પણ લખી શકો છો આ રીતે. નેક્સ્ટ આપણે ચિઠ્ઠી લઈ લીધી છે. કયો કાળ આવે છે જોઈએ. સાદો વર્તમાન પ્રશ્નાર્થ છે. સાદો વર્તમાન પ્રશ્નાર્થ. ઓકે, એક્ટિવ વોઇસ જ હોવાનો છે. સાદો વર્તમાન પ્રશ્નાર્થ. વર્તમાનનો યુઝ ક્યારે? સાદો વર્તમાન રોજ બરોજ હંમેશની ક્રિયા દર્શાવવા, ટેવ દર્શાવવા, ગુજરાત, સનાતન, સત્ય, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ વગેરેના નિયમો જે અવિચળ છે એવું દરેક દર્શાવવા માટે. સાદો વર્તમાન પ્રશ્નાર્થ તો એવા ડુ ડઝ થી બને. કિશન સાથે ડઝ આવશે. ડઝ કિશન રાઇટ હોમવર્ક ઓલવેઝ, ડેઇલી, સેલ્ડમ. શું કિશન દરરોજ હોમવર્ક લખે છે. બેનું બરાબર. તો આ રીતે આપણે એક બધા કાળને ટ્રાન્સફોર્મ કરીશું. ચાલો નેક્સ્ટ આવે છે. ચાલો લખી રહ્યો છે. ઓકે, આમાં ઓલું બોર્ડ લીધું હોય તો આપણે કેમ થાય? કા આખું આમ ઉપર ચાલ્યું જાય, એની કંઈક વ્યવસ્થા થાય છે. ચાલો આપણે હવેથી એમ કરીએ. અત્યારે જેટલું થોડુંક લખી નાખીએ, 1-2 વાક્ય સમાશે. ચાલુ પૂર્ણ ભવિષ્ય નકાર એવું વાક્ય આવ્યું મિત્રો. કેવું? ચાલુ પૂર્ણ એટલે ભવિષ્ય અને નકાર. હવે ચાલુ પૂર્ણ ભવિષ્યનો યુઝ ક્યારે થાય? ભવિષ્યમાં લાંબા સમયથી ક્રિયા કોઈ ચાલુ હશે, શરૂ થઈ હશે અને ચાલતી હશે, ઘણો સમય સુધી ચાલી હશે, એ દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો યુઝ થાય. પછી ક્રિયા ચાલુ હશે એમ દર્શાવવું છે નકારને. ચાલુ એ સમય દરમિયાન લાંબા સમયથી ક્રિયા નહીં ચાલુ હોય તો ચાલુ પૂર્ણ ભવિષ્ય નકાર. કેવી રીતે જોઈએ? જો કિશન વિલ નોટ હેવ અને બીન, એમાં વિલ હેવ બીન નો યુઝ થશે. વિલ નોટ હેવ બીન રાઇટિંગ હોમવર્ક
for 30 minutes when અથવા તો by you arrive અથવા તો when you arrive. આપણે અહીંયા when લખીએ, બરાબર. જ્યારે તમે આવશો ત્યારે કિશન, હા આપણે ગુજરાતી પણ લખીએ, જ્યારે તમે આવશો ત્યારે કિશન કેટલો સમય લખ્યો છે? 30 મિનિટથી હોમવર્ક લખતો નહીં હોય, લખી રહ્યો નહીં હોય. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ અને નકાર. ઓકે, તો પૂર્ણ ભવિષ્ય વિલ હેવ ત્રીજું રૂપ, સાદો ભવિષ્ય વિલ અને મૂળ રૂપ, સાદો વર્તમાન પ્રશ્નાર્થ છે ડઝ સાથે મૂળ રૂપ, ચાલુ વર્તમાન એમિજાર આઈએનજી, ચાલુ પૂર્ણ ભવિષ્ય શેલ વિલ હેવ બીન અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ઓકે, ચાલો તો નેક્સ્ટ એક પછી એક આવી રીતે લેતા જઈએ છીએ. નેક્સ્ટ આગળ જોઈએ સાદો ભૂતકાળ પ્રશ્નાર્થ. ચાલો બોર્ડ ઉપર પહેલા લખી નાખીએ આપણે. કલર ચેન્જ કરી લઈએ પહેલા. ઓકે, પેન લઈ લઈએ. હા, સાદો ભૂતકાળ એટલે કે સાબુ પ્રશ્નાર્થનો કેવી રીતના બને? ડીડ કિશન રાઇટ હોમવર્ક યેસ્ટરડે? હા, પ્રશ્નાર્થ. શું કિશને ગઈકાલે હોમવર્ક લખ્યું? શું કિશને ગઈકાલે હોમવર્ક લખ્યું? પ્રશ્નાર્થ. સાદો ભૂતકાળ પ્રશ્નાર્થ. ચાલો નેક્સ્ટ છે ચાલુ પૂર્ણ વર્તમાન નકાર. પેન લઈ લઈએ અને બોર્ડ ઉપર અલગ પેનથી લખીએ. ચાલો, ચાલુ પૂર્ણ એટલે ચાપુવ અને નકાર. વર્તમાનમાં લાંબા સમયથી ચાલતી હોય તે ક્રિયા દર્શાવવા. કેવી રીતના બનશે? કિશન હેઝ નોટ બીન રાઇટિંગ હોમવર્ક સિન્સ યુ અરાઇવ્ડ. પૂર્ણ વિરામ. મતલબ તમે આવ્યા ત્યારથી કિશન હોમવર્ક લખી રહ્યો નથી. તમે આવ્યા ત્યારથી કિશન હોમવર્ક લખી રહ્યો નથી અથવા લખતો નથી. બે રીતે, મતલબ બંને રીતે ચાલે. નેક્સ્ટ કાળ આવે છે સાદો ભવિષ્ય પ્રશ્નાર્થ. સા ભ પ્ર. ભવિષ્ય એટલે ભવિષ્યમાં ક્રિયા થવાની હોય તે, અને નથી થવાની તો પણ સાદો ભવિષ્ય, અને થશે કે નહીં તે પૂછવા માટે તો પ્રશ્નાર્થ વપરાય. કેવી રીતે બને? વિલ કિશન રાઇટ હોમવર્ક ઇન ફ્યુચર? પ્રશ્નાર્થની નિશાની. શું કિશન ભવિષ્યમાં હોમવર્ક લખશે? શું કિશન ભવિષ્યમાં હોમવર્ક લખશે? ઓકે, ચાલો પેન કલર બદલીએ. ચાલો નેક્સ્ટ આવે છે હવે પૂર્ણ ભવિષ્ય પ્રશ્નાર્થ. ક્યારે વપરાય પૂર્ણ ભવિષ્ય? ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું આપણે અત્યારથી કહીએ છીએ, અથવા તો કોઈ ક્રિયા નિશ્ચિતપણે થઈ ગઈ છે તો વિલ કિશન હેવ રિટન હોમવર્ક બાય ટુમોરો? શું આવતીકાલ સુધીમાં કિશને હોમવર્ક લખી નાખ્યું હશે? પૂછીએ છીએ શું કિશને આવતીકાલ સુધીમાં હોમવર્ક લખ્યું હશે, લખી નાખ્યું હશે. બે રીતે બોલાય. એમાં ગુજરાતી ભાષા છે જે રીતે અનુકૂળ આવે તેમ. ઓકે, નેક્સ્ટ આવે છે પૂર્ણ વર્તમાન નકાર પ્રશ્નાર્થ. પૂર્ણ વર્તમાન નકાર અને
પ્રશ્નાર્થ પૂર્ણ વર્તમાન કાળ એટલે એવી ક્રિયા કે જેમાં ક્રિયા પૂરી થઈ ગઈ છે એની સાબિતી કઈ છે, અને ક્રિયા નથી થઈ સાબિતી પણ એ નથી થઈ એની સાબિતી છે કે ભાઈ સરે બોર્ડ સાફ કર્યું નથી, મતલબ ક્રિયા નથી થઈ એની સાબિતી શું છે, બોર્ડ જો એમને છે એમ. હવે કંઈકને પૂછવા માટે આપણે કઈ જ્યારે તો પ્રશ્ન પૂછીએ છીએ. આમાં છે હેઝ કિશન નોટ રિટર્ન હોમવર્ક યટ સ્ટીલ, શું નકાર અને પ્રશ્નાર્થ બને છે, શું કિશને હજુ સુધી હોમવર્ક લખ્યું નથી. અરે ભાઈ કોણ કે છે લખી નાખ્યું છે એને એમ. હકારાત્મક અર્થ લેવા માટે થઈને નકાર અને પ્રશ્નાર્થ હોય એવું આપણે પ્રશ્ન પૂછીએ છીએ સામાન્ય રીતે. ઓકે, નેક્સ્ટ આવે છે સાદો ભવિષ્ય હકાર. સાદો ભવિષ્ય હકાર. હું મિક્સ આમનામ લેતો જાઉં છું, આમાં જેમ નીકળે એમ. સાદો ભવિષ્ય હકાર, ભવિષ્યમાં કોઈ ક્રિયા થશે એના માટે તો કિશન વિલ રાઇટ હોમવર્ક નાવ ઓનવર્ડ્સ. આમ તો આખો સ્પેલિંગ સાથે આવશે. કિશન હવેથી હોમવર્ક લખશે. કિશન હવેથી હોમવર્ક લખશે. અત્યાર સુધી તો એ નહોતો લખ, તો સાદો ભવિષ્યકાળ હકાર. તમને આ રીતે ગમે તે કાળ પૂછે આડાવડો ખબર હોવી જોઈએ. નેક્સ્ટ ચિઠ્ઠી બની જશે એનો છે સાદો વર્તમાન નકાર પ્રશ્નાર્થ. સાદો વર્તમાન નકાર પ્રશ્નાર્થ. સાદો વર્તમાન નકાર અને પ્રશ્નાર્થ. તો સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય? રોજબરોજ હંમેશની ક્રિયા માટે અને પૂછવા માટે. તો શું ડઝન્ટ કિશન ઓલવેજ રાઇટ હોમવર્ક? ઓલવેજ શબ્દ લખ્યો અને ડઝન્ટ, તો શું કિશન હંમેશા હોમવર્ક લખતો નથી? મતલબ લખે છે. યુ વરી નોટ અબાઉટ ઇટ. ચિંતા ન કરો, એ લખે છે. ચાલો નેક્સ્ટ ચિઠ્ઠી ફટાફટ આપણે આગળ વધીએ છીએ અને તમારે પણ આ રીતે પ્રેક્ટિસ કરવાની છે મિત્રો. ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને નકાર છે. ચાલુ પૂર્ણ ભૂતકાળ, તો જ્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય? ભૂતકાળમાં લાંબા સમયની ક્રિયા ચાલુ હતી અને ચાલુ ન હતી તો નકાર થશે. તો કેવી રીતે બને? હેડ, કિશન હેડ અને બીન નકાર છે ને તો આપણે નોટ રાખી. હા, હેડ નોટ. બીન મહત્વનું છે અને આઈએનજી. હા, બીન રાઇટિંગ હોમવર્ક ફોર 2 hours yesterday. કિશન ગઈકાલે 2 કલાક હોમવર્ક લખતો નહોતો તો લખ્યું નહોતું. કિશન ગઈકાલે 2 કલાકથી કે 2 કલાક સુધી હોમવર્ક લખતો ન હતો, લખ્યું ન હતું. 2 કલાક સુધી એની ક્રિયા ચાલુ ન હતી એવું દર્શાવવા માટે. ચાલુ પૂર્ણ ભૂતકાળ અને નકાર. અરે એ વાલા નહીં, હા એ વાલા. આમાં થશે એવું કે આપણે હવે આને જવા દઈએ છીએ આમ ઉપર, પાછું જોવું હશે ત્યારે લઈ લેશું. ઓકે, હો ગયા. ઓકે, ડન. ચાલો નેક્સ્ટ આવે છે હવે ચાલુ વર્તમાન નકાર. ચાલુ વર્તમાન નકાર. ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ ક્યારે થાય? અત્યારે ક્રિયા ચાલુ હોય તે, અને ચાલુ નથી તો ના પાડવા માટે. કિશન ઇઝન્ટ રાઇટિંગ હોમવર્ક એટ પ્રેઝન્ટ. મતલબ કિશન અત્યારે હોમવર્ક લખી રહ્યો નથી. સિમ્પલ એકદમ. ચાલુ વર્તમાન કાળ.
નેક્સ્ટ છે ચાલુ ભવિષ્ય હકાર. ઓહ, ચાલુ કાળ જ આવ્યા પાછા, કઈ વાંધો નહીં, ગમે તે મિક્સ આવ્યા રાખશે. આ તો ચાલુ ભૂતકાળ છે, નહીં, ચાલુ ભવિષ્ય અને હકાર. ચાલુ ભવિષ્ય કાળનો ઉપયોગ ક્યારે થાય? ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે એ દર્શાવવા માટે. ઇંગ્લિશમાં કેવી રીતે વ્યક્ત થાય? તો કિશન વિલ બી અને આઈએનજી. વિલ બી રાઇટિંગ હોમવર્ક એટ પ્રેઝન્ટ TOMORROW. મતલબ એટ પ્રેઝન્ટ શબ્દને તમે ચાલુ વર્તમાન ભૂતકાળ ભવિષ્ય ત્રણેયમાં લખી શકો. એટ પ્રેઝન્ટ ખાલી તો ચાલુ વર્તમાન, એટ પ્રેઝન્ટ યસ્ટરડે તો ચાલુ ભૂતકાળ, ને એટ પ્રેઝન્ટ ટુમોરો તો ચાલુ ભવિષ્યકાળ. મતલબ કિશન આવતીકાલે આ સમયે હોમવર્ક લખી રહ્યો હશે. એકદમ સિમ્પલ. ચાલો, ચાલુ ભવિષ્ય હકાર પછીની ચિઠ્ઠી છે પૂર્ણ ભૂતકાળ પ્રશ્નાર્થ. પહેલા કાળનું નામ લખી નાખું. પૂર્ણ ભૂતકાળ પ્રશ્નાર્થ. પૂર્ણ ભૂતકાળ અને પ્રશ્નાર્થ. પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય? ભૂતકાળમાં કોઈ ક્રિયા બની ગઈ હોય અને એની અસર પણ જતી રહી હોય. મતલબ સાપે પસાર થઈ ગયો અને લીસોટા પણ ભૂસાઈ ગયા હોય. સાપ પસાર થયો અને લીસોટા હોય તો પૂર્ણ વર્તમાન, કારણ કે ક્રિયા પૂરી થઈ ગઈ છે, અસર દેખાય છે. એમ કોઈ પણ ક્રિયા તમે જેમ કે કાળ શીખી લીધા છે અને કાળ આવડે છે, સર આઈ હેવ લર્ન્ટ ટેન્સીસ. તમે કોઈ પરીક્ષા આપી છે અને તમારે રિઝલ્ટ હજુ બાકી છે, સર આઈ હેવ એટેન્ડેડ એક્ઝામ બટ વેઇટિંગ ફોર રિઝલ્ટ. કોઈ પણ એવી ક્રિયા છે, તમે કોઈ દાખલા તરીકે જમી લીધું છે, ભૂખ નથી લાગી, સર આઈ હેવ ઓલરેડી ઈટન. ક્રિયા પૂરી થઈ ગઈ, અસર એની છે. પ્રશ્નાર્થ છે તો જાણવા માટે. હું જાણવા માટે કે અહીંયા શું કિશને હોમવર્ક લખ્યું છે? હેઝ કિશન રિટન હોમવર્ક? શું કિશને હોમવર્ક લખ્યું છે? એમ જાણવા માટે લખ્યું છે. હા, તો આર યુ લખેલું સર, જો લખ્યું છે, યસ લખ્યું છે. ક્રિયા પૂરી થઈ ગઈ છે એના માટે. ઓકે, ચાલો નેક્સ્ટ છે એ ચાલુ પૂર્ણ વર્તમાન અને નકાર પ્રશ્નાર્થ. ઓહો, ચાલુ પૂર્ણ વર્તમાન અને નકાર પ્રશ્નાર્થ. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ક્યારે વપરાય? અત્યારે વર્તમાનમાં લાંબા સમયથી ક્રિયા ચાલુ છે તેના માટે. ઇંગ્લિશમાં હેવ, હેઝ બીન અને આઈએનજી વાળું રૂપ. પ્રશ્નાર્થ છે તો અહીંયા આપણે શું જાણવા માંગતા હોય કે શું કિશન ઘણા સમયથી, લાંબા સમયથી ક્રિયા કરી રહ્યો નથી? અહીંયા હોમવર્ક લખવાની વાત છે. હેઝન કિશન been writing homework since long? શું કિશન since long એટલે લાંબા સમયથી હોમવર્ક લખી રહ્યો નથી? અરે લખી રહ્યો છે. ના નીડ્સ રેસ્ટ. હવે એને થોડા આરામની જરૂર છે, એમ લખી રહ્યો નથી. ચાલો નેક્સ્ટ લઈએ છીએ. નેક્સ્ટમાં આવે છે ચિઠ્ઠી ચાલુ ભવિષ્ય પ્રશ્નાર્થ. ચાલુ ભવિષ્ય પ્રશ્નાર્થ. પેલા કાળનું નામ લખી નાખું. ચાલુ ભવિષ્ય પ્રશ્નાર્થ. ચાલુ ભવિષ્ય ક્યારે વપરાય? ભવિષ્યની ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હોય દર્શાવવા. નથી ચાલુ તો ચાલુ ભવિષ્ય નકાર. અને છે કે નહીં, ચાલુ હશે કે નહીં એમ જાણવા માટે ચાલુ ભવિષ્ય પ્રશ્નાર્થ. શું જાણવું છે અહીંયા કે વિલ અમુક ચોક્કસ સમયે કિશન બી રાઇટિંગ એટ પ્રેઝન્ટ. અહીંયા આપણે રાઇટિંગ હોમવર્ક એટ 5 tomorrow. TOMORROW. ચોક્કસ સમય આપી દીધું. શું કિશન કાલે નહીં, આપણે આવતીકાલે એવો શબ્દ ઉમેરશું. આવતીકાલે 5 વાગ્યે હોમવર્ક લખી રહ્યો હશે. આવું જાણવા માટે આપણે પ્રશ્ન પૂછીએ છીએ, એટલે ચાલુ ભવિષ્ય પ્રશ્નાર્થ. ઓકે, ચાલો આને આપણે જવા દઈએ ઉપર. જો આગળના વાક્યો છે, જો બધા આમાં આવી રીતના
નાનું નાનું કરશું એટલે દેખાશે. અત્યારે આપણે જવા દઈએ અને ઉપર કયો કલર હતો? ઓકે. નેક્સ્ટ કાપલીમાં આવે છે પૂર્ણ ભવિષ્ય નકાર. ઓકે, પૂર્ણ ભવિષ્ય નકાર. પૂર્ણ ભવિષ્ય ક્યારે વપરાય? ભવિષ્યમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે દર્શાવવા માટે અને નહીં થઈ હોય તો નકાર માટે ઇંગ્લિશમાં કિશન will not have written WRITTEN homework by this time tomorrow. मतलब કે આવતીકાલે આ સમય સુધીમાં, આવતીકાલે આ સમય સુધીમાં શું નહીં થયું હોય? કિશને હોમવર્ક લખ્યું નહીં હોય. કિશને આવતીકાલે આ સમય સુધીમાં. બસ તમને આવડવા જોઈએ આટલા પરફેક્ટ કાળ. કાળનું નામ આવે ને તમે વ્યક્ત કરી શકો ગુજરાતી. હવે આપણે થોડું ગુજરાતી પહેલા લખશું. ચાલુ ભવિષ્ય નકાર પ્રશ્નાર્થ. ચાલુ ભવિષ્ય નકાર અને પ્રશ્નાર્થ. ચાલો ગુજરાતી પહેલા લખીએ. ચાલુ ભવિષ્ય નકાર પ્રશ્નાર્થ કેવી રીતે બને? જો આમ બનશે. શું ચાલુ ભવિષ્ય છે ને એટલે ચોક્કસ સમય આપવો પડશે. જો કિશન આવતીકાલે સવારે હોમવર્ક લખી રહ્યો હશે નહીં. નહીં લખી રહ્યો હોય. ચાલુ ભવિષ્ય નકાર અને પ્રશ્નાર્થ બન્યો. હવે will કિશન નકાર હોવાથી not be writing homework કર્યો છે સવારે. in the morning આવતીકાલે હોવાથી TOMORROW ટુમોરો અને પાછળ પ્રશ્નાર્થની નિશાની. આમ ઇંગ્લિશ ગુજરાતી, ગુજરાતી ઇંગ્લિશ બંને રીતે તમને આવડવું જોઈએ. નેક્સ્ટ ચિઠ્ઠી લઈએ છીએ, કઈ નીકળે છે જોઈએ. પૂર્ણ ભવિષ્યનું ચાલ્યા રાખે છે બધું. પૂર્ણ ભવિષ્ય નકાર પ્રશ્નાર્થ. પૂર્ણ ભવિષ્ય નકાર અને પ્રશ્નાર્થ. જો ઉપર છે તે ખાલી નકાર જ છે. તો કેવી રીતના ગુજરાતી હોય? ગુજરાતી આમ હશે. પહેલા તો પૂર્ણ ભવિષ્ય એટલે ભવિષ્યમાં ક્રિયા થઈ ગઈ હશે એવું. શું? કિશને કાલે આ સમય સુધીમાં હોમવર્ક લખ્યું નહીં હોય અથવા તો અહીંયા લખ્યું હશે નહીં. ગુજરાતી લેંગ્વેજ છે, બંને રીતે લખી શકાય. ઇંગ્લિશમાં કેવી રીતે થશે? will કિશન અને નકાર હોવાથી નોટ, પૂર્ણકાળ હોવાથી હેવ, ક્રિયાપદનું ત્રીજું રૂપ રિટર્ન હોમવર્ક બાય ધીસ ટાઈમ, બાય ધીસ ટાઈમ ટુમોરો. આમ તો એવું બોલાય. અહીંયા will અને નોટ એની જગ્યાએ આપણે WON' આવું પણ લખી શકીએ. ચાલો નેક્સ્ટ કયો કાળ છે જોઈ લઈએ. જે નીકળે તે ચાલુ પૂર્ણ ભૂતકાળ નકાર અને પ્રશ્નાર્થ. ચાલુ પૂર્ણ ભૂતકાળ નકાર અને પ્રશ્નાર્થ. નકાર પ્રશ્નાર્થ જ આવ્યા, 2-3 વાક્ય બધે ડાળવા કરી નાખ્યા. હા, ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે ચાલુ પૂર્ણ ભૂતકાળ ક્યારે વપરાય? ભૂતકાળમાં લાંબા સમય સુધી ચાલેલી ક્રિયા દર્શાવવા માટે. અને એ ચાલી હતી કે નહીં તો પ્રશ્ન પૂછવું પડે. અહીંયા આપણે હેડ થી કિશનને પ્રશ્ન પૂછ્યું. હેડ કિશન નકાર હોવાથી નોટ લગાડશું. ચાલુ પૂર્ણ હોવાથી બીન આવ્યું અને ક્રિયાપદનું ING વાળું રૂપ રાઇટિંગ હોમવર્ક. કોઈ ડબલ ટાઈમ લખી શકીએ. ફ્રોમ 1 to 4 યસ્ટરડે. એટલે કે પેલા ગુજરાતી લખ્યું હોત તો પણ ચાલે. શું? ગઈકાલે 1 થી 4 કિશન
હોમવર્ક લખતો ન હતો, લખી રહ્યો ન હતો, અને ચોક્કસ સમય એક જ હોય તો ચાલુ ભૂતકાળ બની જાય. ઓકે, ક્લિયર. ચાલો નેક્સ્ટ ચિઠ્ઠી છે ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ ભૂ આવ્યું, આપણે બીજી બદલી નાખી. હા, આવલી. ચાલુ ભવિષ્ય નકાર. ચાલુ ભવિષ્ય નકાર. ચાલુ છે, પછી ભવિષ્ય છે અને નકાર છે. ગુજરાતી પહેલા લખશું. ચાલુ ભવિષ્ય, ભવિષ્યના ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હશે અને નહીં હોય તો નકાર માટે નકાર છે. તો કિશન કાલે સવારે હોમવર્ક લખતો નહીં હોય, અથવા અહીંયા આમ પણ ચાલે, લખી રહ્યો નહીં હોય, લખી રહ્યો હશે નહીં. આ બધું ગુજરાતી. ઇંગ્લિશમાં કેવી રીતે થશે? ઇંગ્લિશ એક જ રીતે બને છે. કિશન will not be writing homework. કાલે સવારે, tomorrow morning એમ પણ ચાલે, અથવા તો in the morning, tomorrow, TOMORROW. ક્લિયર? ચાલો આ જ રીતે આપણે આગળ વધતા જઈએ છીએ. આને હવે જવા દઈએ ઉપર. આપણે ફરી પાછું ઘણું અને છેલ્લે એન્ડમાં પાછું અને રિપીટ કરી અને નીચે લેશું. ચાલો હવે કઈ ચિઠ્ઠી આવે છે જે નીકળે એ મુજબ આપણે આગળ ચાલશું. પૂર્ણ ભૂતકાળ નકાર. પૂર્ણ ભૂતકાળ નકાર. ઓકે, પૂર્ણ ભૂતકાળ નકાર. પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યારે થાય? ભૂતકાળમાં ક્રિયા પણ બની ગઈ અને ક્રિયાની અસર પણ પૂરી થઈ ગઈ એ દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય. તો કિશને કયું કાર્ય કરી નાખ્યું હતું ને બધું પૂરું થઈ ગયું, અથવા કયું નહોતું કર્યું. કિશન હેડ નોટ રિટન હોમવર્ક. મતલબ કિશને હોમવર્ક લખ્યું ન હતું. સર બાકી બધા લખ્યું હતું. કિશને હોમવર્ક લખ્યું ન હતું. આમાં છે ને લખ્યું અને હતું તો પૂર્ણ ભૂતકાળ હકાર, લખ્યું ન હતું તો પૂર્ણ ભૂતકાળ નકાર. ગુજરાતીની વાત છે. ઇંગ્લિશ તો સરળ છે, હેડ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. ઓકે, ચાલો નેક્સ્ટ ચિઠ્ઠી શેની છે? ચાલુ પૂર્ણ ભવિષ્ય હકાર છે. ચાલુ પૂર્ણ ભવિષ્ય, પેલા કાળનું નામ લખી નાખીએ આપણે. પેન બદલો એટલે ચાલુ પૂર્ણ ભવિષ્ય અને હકાર. ચાલુ પૂર્ણ ભવિષ્ય, ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હશે પરંતુ લાંબા સમયથી. એમ તો હું આપણે આવું લખીએ. હા, કિશન આવતી કાલે સવારથી, આવતીકાલે સવારે 7 થી 10 વાગ્યા સુધી હોમવર્ક લખી રહ્યો હશે કે લખતો હશે. લાંબા સમયની ક્રિયા બની ગઈ. ઇંગ્લિશમાં કિશન will have been writing homework. સવારે in the morning from 7 to 10 a.m. tomorrow, અથવા tomorrow morning. ભવિષ્યમાં લાંબા સમયની ક્રિયા ચાલુ હશે તે દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ઓકે, નેક્સ્ટ કાપલી આવે છે પૂર્ણ ભૂતકાળ હકાર. શું આવ્યું? પૂર્ણ ભૂતકાળ હકાર. ઉપર લખ્યું છે નકાર લખ્યું છે, એની જગ્યાએ હકાર. કિશને કોઈ ક્રિયા કરી નાખી હશે. આપણે ગુજરાતી પહેલા લખીએ. ભાઈ કિશને હોમવર્ક લખ્યું. જો આટલું જ રાખો ને તો આ સાદો ભૂતકાળ કહેવાય. અને લખ્યું પ્લસ શું હતું, તો હવે આખું વાક્ય જ્યારે તમે સાથે લ્યો છો તો એ બની ગયું પૂર્ણ ભૂતકાળ. ઇંગ્લિશમાં કિશન હેડ
written homework before you came, before sir asked વગેરે. સમયદર્શક શબ્દ એમાં પણ હોય છે, અથવા ઓલરેડી એ બધા શબ્દો હોય અને ભૂતકાળનો શબ્દ આપેલો હોય એમ એ વસ્તુઓ છે એ તમારે યાદ કરી લેવાની છે. અહીંયા તો માત્ર કાળ સમયદર્શક શબ્દો તમારે એડ કરતા રહેવાના છે. ઓકે, નેક્સ્ટ છે પૂર્ણ વર્તમાન હકાર. પૂર્ણ વર્તમાન હકાર ક્રિયા પૂરી થઈ ગઈ છે ને એની સાબિતી છે. કઈ સાબિતી છે? તો કિશને હમણાં જ હોમવર્ક લખ્યું છે. અને સાબિતી શું હોય? લખેલું હોય એની પાસે. ઇંગ્લિશમાં કેમ થશે? ઇંગ્લિશમાં હેવ, હેઝ અને ક્રિયાપદનું ત્રીજું રૂપ. કિશન હેઝ રિટન હોમવર્ક જસ્ટ નાવ. હમણાં જ હોમવર્ક લખ્યું છે અને લખેલું છે એની પાસે. આ એની સાબિતી બની. ચાલો નેક્સ્ટ છે ચાલુ ભૂતકાળ નકાર. ચાલુ ભૂતકાળ નકાર. ચાલુ ભૂતકાળ ક્યારે વપરાય? ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હતી એ દર્શાવવા માટે. ચાલુ ન હતી તો નકાર. જેમ કે હું અત્યારે કિશન ગઈકાલે આ સમયે, આ સમય એટલે ચોક્કસ સમય થઈ ગયો, હોમવર્ક લખતો ન હતો. મતલબ લખી રહ્યો ન હતો, લખી રહ્યો ન હતો. ચાલી જાય ફટાફટ. ઇંગ્લિશમાં કેમ થશે? ઇંગ્લિશમાં થશે કિશન વોઝ નોટ રાઇટિંગ હોમવર્ક. ગઈકાલે આ સમય એટલે એટ ધીસ ટાઈમ યસ્ટરડે. અહીંયા યસ્ટરડેની જગ્યાએ કોઈ ચોક્કસ વાર, તારીખ વગેરે પણ આપી શકે. ચાલો નેક્સ્ટ ચિઠ્ઠી છે એના માટેની કાપલી આવે છે. નેક્સ્ટ આવે છે પૂર્ણ ભૂતકાળ નકાર અને પ્રશ્નાર્થ. પૂર્ણ ભૂતકાળ નકાર અને પ્રશ્નાર્થ. પૂર્ણ ભૂતકાળ એટલે કે ક્રિયા પૂરી, અસરે પૂરી, એના માટે એમ. હવે નકાર પ્રશ્નાર્થ ક્યારેક શું તમે આમ નહોતું કર્યું એમ પૂછવા માટે. મતલબ કે શું કિશને હોમવર્ક લખ્યું ન હતું? શું કિશને હોમવર્ક ન લખ્યું હતું? ઇંગ્લિશમાં હેવ, હેડ અને નકાર પ્રશ્નાર્થ હોવાથી હેડન્ટ આપણે ભેગું રાખીએ. હેડન્ટ કિશન રિટન હોમવર્ક. શું કિશને હોમવર્ક લખ્યું ન હતું? અહીંયા નોટ પાછળ પણ લખી શકે. હેડ કિશન નોટ રિટન હોમવર્ક. આ રીતે. ઓકે, ચાલો હવે આગળ વધીએ. એ પહેલા આને આપણે જવા દઈએ અપ. ચિઠ્ઠી ઉપાડીએ. કઈ ચિઠ્ઠી નીકળે છે? આગળ વધીએ. કેટલા વાક્યો પૂરા થયા કે યાદ નથી. સાદો વર્તમાન હકાર. ઓહો, ઘણા સમય પછી જેની રાહ હતી આવ્યો. સાદો વર્તમાન હકાર હંમેશા બનતી ક્રિયા, રોજબરોજની ક્રિયા, ટેવ, શોખ વગેરે. આ એક છે યાદ રાખવાનું. એક શેનાથી વ્યક્ત થાય? કા ક્રિયાપદના મૂળ રૂપ અથવા એસીએસ થી, અને અથવા તો ડુ ડઝ સાથે V1 થી. નકાર કે પ્રશ્નાર્થની જ્યારે જરૂર હોય ત્યારે ડુ ડઝ અને V1, બાકી મૂળ રૂપ અથવા એસીએસ વાળું રૂપ. કિશન છે તો એની સાથે એસીએસ વાળું રૂપ કિશન. મોસ્ટ આઈએમપી છે રાઇટ્સ હોમવર્ક ડેઈલી. કિશન દરરોજ હોમવર્ક લખે છે. કોઈ ચિંતાની વાત નથી, એ દરરોજ હોમવર્ક લખે છે. નેક્સ્ટ આવે છે, નેક્સ્ટ દેખાય છે ચાલુ પૂર્ણ ભૂતકાળ હકાર. ચાલુ પૂર્ણ ભૂતકાળ હકાર એટલે કે ભૂતકાળની લાંબા સમયની ક્રિયા દર્શાવવા માટે. ગુજરાતી પહેલા લખીએ. ઓકે, ચાલો. કિશન ગઈકાલે સવારથી હોમવર્ક લખતો હતો. કેટલા વાગ્યા સુધી લખી ખબર નહીં, પણ લાંબા સમય સુધી એની ક્રિયા કરી હતી. તો કિશન હેડ બીન રાઇટિંગ હોમવર્ક સિન્સ મોર્નિંગ. ખાલી સિન્સ મોર્નિંગ હોય તો ચાલુ પૂર્ણ વર્તમાન બને, પરંતુ અહીંયા ગઈકાલની વાત છે, યસ્ટરડે. તો ક્રિયા પૂરી થઈ ગઈ હોય ને હવે તો એમ.
લાંબો સમય સુધી ચાલેલી ક્રિયા. ઓકે, ગઈકાલે સવારથી હોમવર્ક લખતો હતો અને હવે તો એ કામ છે એ બધું પૂરું થઈ ગયું. નેક્સ્ટ આવે છે સાદો ભવિષ્ય નકાર પ્રશ્નાર્થ. સાદો ભવિષ્ય નકાર અને પ્રશ્નાર્થ મિક્સ છે. સાદો ભવિષ્ય છે નકાર અને પ્રશ્નાર્થ. સાદો ભવિષ્ય નકાર પ્રશ્નાર્થ શું આપણે જાણવા માટે શું કિશન આવતા અઠવાડિયે અથવા આવતા અઠવાડિયાથી હોમવર્ક લખશે નહીં એમ. નકારે છે ને પ્રશ્નાર્થે છે ને સાદો ભવિષ્યકાળ છે. તો will કિશન નોટ રાઇટ હોમવર્ક નેક્સ્ટ વીક. અહીંયા will અને નોટ ની જગ્યાએ આપણે WON નો પણ યુઝ કરી શકીએ કે શું કિશન આવતા અઠવાડિયે હોમવર્ક નહીં લખે, અરે લખશે એમ કહેવા માટે. ઓકે, ચાલો પેન બદલી લઈએ, કલર બદલી લઈએ. હા, આ કલર લઈ અને ફરી પાછા આપણે આગળ વધીએ છીએ. જે બાકી છે બહુ થોડી આટલી રહી છે. હવે ચાલુ પૂર્ણ ભૂતકાળ પ્રશ્નાર્થ. ઓકે, હવે આવે છે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ખાલી પ્રશ્નાર્થ એક્ટિવ હોય છે. આવો કલર હોય ને પ્રશ્નાર્થ વાળા હોય એમ. ચાલુ પૂર્ણ મેં 4 કલરનો યુઝ કર્યો છે. જો બ્લેક હશે ને જે બ્લેક એ હકાર માટે, બ્લેક હકાર માટે. પછી ગ્રીન હશે એ નકાર અને પ્રશ્નાર્થ માટે, ગ્રીન એના માટે. બ્લુ હોય બ્લુ તો એ નકાર માટે. અને આ જે છે આવો કલર પિંક જેવો તો એ પ્રશ્નાર્થ માટે. એટલે જો આ પ્રશ્નાર્થ થયું છે. ચાલુ પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળના લાંબા સમયથી કિશન ક્રિયા કરતો હતો કે નહીં એ જાણવા માટે આપણે પ્રશ્ન પૂછીએ. શું પૂછશું? આવી રીતે હેડ કિશન બીન રાઇટિંગ હોમવર્ક. પછી આમાં સમય દર્શક શબ્દ પાછળ ઉમેરવાના લાંબા સમયની ક્રિયા દર્શાવવા માટે. હું અત્યારે નથી લખતો. શું કિશન હોમવર્ક લખતો હતો, અથવા તો શું કિશને લાંબા સમય સુધી ક્રિયા હોમવર્ક લખવાની ક્રિયા કરી હતી. બે રીતે આને દર્શાવી શકાય આપણે. શું કિશને લાંબા સમય સુધી, તો હેડ કિશન બીન રાઇટિંગ હોમવર્ક ફ્રોમ 9 to 11 યસ્ટરડે એમ. અથવા તો શું 3 કલાક સુધી એને કોઈ આ ક્રિયા કરી હતી વગેરે. ચાલો નેક્સ્ટ છે ચાલુ ભૂતકાળ હકાર. ચાલુ ભૂતકાળ હકાર. આ હતું ચાલુ પૂર્ણ એટલે હેડ અને બીનનો આઈએનજી. હવે છે ચાલુ ભૂતકાળ. ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી એ દર્શાવવા માટે. કઈ ક્રિયા ચાલુ હતી? તો ક્રિયા આવી કંઈક ચાલુ હતી કે કિશન હોમવર્ક લખતો હતો આમ પણ કહેવાય, અથવા તો લખી રહ્યો હતો આમ પણ કહેવાય. ચોક્કસ સમય આપવો પડે. કે ગયા સોમવારે 8 વાગ્યે, માની લો કે ગયા સોમવારે સવારે 8 વાગે, અથવા તો ગયા સોમવારે સવારે. તો આખું વાક્ય હવે આપણે બનાવીએ તો આમ બને કિશન વોઝ રાઇટિંગ હોમવર્ક સવારે. તો ઇન ધ મોર્નિંગ ગયા સોમવારે. ક્યારે? લાસ્ટ મંડે. ગયા સોમવારે લાસ્ટ મંડે. ઓકે, મતલબ ભૂતકાળની લાંબા સમયની નહીં, ચોક્કસ સમયની ક્રિયા દર્શાવવા માટે ચાલુ ભૂતકાળ. ઓકે, ચાલો એને આગળ જવા દઈએ. પછી આપણે બધા એક સાથે લેશું. અને કલર કયો આવે છે હવે? આ છે. ઓકે, રાખીએ. અને કાપલી સિસ્ટમ. પૂર્ણ વર્તમાન પ્રશ્નાર્થ. શું કિશને આ ક્રિયા કરી લીધી છે કે નથી કરી? પૂર્ણ વર્તમાન પ્રશ્નાર્થ એક્ટિવ. શું કિશને
શું કિશને ક્યારનું તાજેતરમાં હમણાં જ ક્યારનું હોમવર્ક લખી નાખ્યું છે, લખ્યું છે, લખી દીધું છે, બધી રીતે ચાલે. ને હેવ અને હેઝ ક્રિયાપદનું ત્રીજું રૂપ કિશન સાથે હેઝ કિશન ઓલરેડી રિટર્ન હોમવર્ક. શું કિશને ક્યારનું હોમવર્ક લખી નાખ્યું છે એ દર્શાવવા માટે. નેક્સ્ટ આવે છે સાદો વર્તમાન નકાર. ઓકે, આ બધા સાદા કાળ છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સાદો વર્તમાન નકાર. વર્તમાન કાળ ક્યારે વપરાય? રોજબરોજ હંમેશની ક્રિયા દર્શાવવા માટે. તો રોજબરોજની હંમેશના ટેવ કે વગેરેની ક્રિયા નથી થતી તો નકાર. કેવી રીતે? દાખલા તરીકે કિશન દરરોજ અથવા તો ક્યારેક હોમવર્ક લખતો નથી. ક્યારેય શબ્દ પણ લગાડી શકાય, જે રીતે લાગુ પડે તે. કિશન ડઝન્ટ અથવા ડઝ નોટ રાઇટ હોમવર્ક. દરરોજ હોય તો ડેઈલી લખીએ, ક્યારેક તો સમટાઈમ્સ. ક્યારેક લખે છે, ક્યારેક નથી લખતો. ઓકે, ચાલો નેક્સ્ટ છે ચાલુ ભૂતકાળ પ્રશ્નાર્થ. નેક્સ્ટ વાક્ય છે, પૂરા થવામાં છે હવે. ચાલુ ભૂતકાળ પ્રશ્નાર્થ. કંટાળવાનું નથી, આવી રીતે તમારે તો ઘણી બધી પ્રેક્ટિસ કરવાની છે. ચાલુ ભૂતકાળ છે એટલે ભૂતકાળની લાંબા સમયની ક્રિયા, પરંતુ આપણે જાણવી છે એટલે વોઝથી પ્રશ્ન પૂછ્યું. વોઝ કિશન રાઇટિંગ હોમવર્ક ક્યારે? વેન યુ કોલ્ડ હિમ. જ્યારે તમે કોલ કર્યો. જ્યારે તમે કોલ કર્યો ત્યારે શું કિશન હોમવર્ક લખતો હતો, લખી રહ્યો હતો? ભૂતકાળની ચોક્કસ સમયની ક્રિયા. તો જ્યારે કોલ કર્યો ત્યારે ક્રિયા લખવાની ચાલુ હતી કે નહીં એ દર્શાવવા માટે, એટલે ચોક્કસ સમય બની ગયો. ચાલો નેક્સ્ટ છે ચાલુ પૂર્ણ વર્તમાન હકાર. ઓકે, ચાલુ પૂર્ણ વર્તમાન અને હકાર મતલબ અત્યારે વર્તમાન સમયમાં કિશન ઘણા લાંબા સમયથી ક્રિયા કરી રહ્યો છે. કઈ ક્રિયા? લખવાની. કિશન 3 કલાકથી હોમવર્ક લખે છે પણ ચાલે, અને લખી રહ્યો છે આમ પણ ચાલે. ઇંગ્લિશમાં કેમ થશે? ઇંગ્લિશમાં કિશન હેઝ બીન રાઇટિંગ હોમવર્ક ફોર 3 hours. 3 કલાકથી હોમવર્ક લખી રહ્યો છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. એમાં કઈ ચિઠ્ઠી આવે છે? એમાં આવે છે પૂર્ણ વર્તમાન નકાર. શું આવે છે? પૂર્ણ વર્તમાન નકાર. અને સ્ક્રીનશોટ નો આવ્યા કે આપણે બધું એક સાથે લીધું ને. પૂર્ણ વર્તમાન નકાર મતલબ કિશને આ ક્રિયા કરી નથી, કિશને હોમવર્ક લખ્યું નથી. કિશન હેઝન્ટ રિટર્ન હોમવર્ક યટ મતલબ કિશને હજુ સુધી હોમવર્ક લખ્યું નથી. હજુ સુધી એણે આ લખવાની ક્રિયા કરી નથી. ઓકે, ચાલો જવા દો. અને યલો કલર ફરી પાછો આપણે લઈ લઈએ. 5-6 વાક્યો વધ્યા છે, ફટાફટ લઈએ. ચાલુ પૂર્ણ ભવિષ્ય નકાર અને પ્રશ્નાર્થ. ચાલુ પૂર્ણ ભવિષ્ય નકાર અને પ્રશ્નાર્થ. ચાલુ પૂર્ણ ભવિષ્ય એટલે ભવિષ્યની લાંબા સમયની ચાલવાની હોય એવી ક્રિયા દર્શાવવા માટે વપરાય. નકાર અને પ્રશ્નાર્થ છે તો એ કેવી રીતના ઇંગ્લિશ હશે એનું? વિલ કિશન અને એની સાથે હેવ વપરાશે, પરંતુ નકાર હોવાથી પહેલા નોટ. વિલ કિશન નોટ હેવ બીન રાઇટિંગ હોમવર્ક. પછી
કોઈ ભવિષ્યનું આટલાથી આટલા વાગ્યા સુધી ફ્રોમ ટુ અથવા તો 3 hours 2 hours વગેરે અને અન્ય શબ્દ ભવિષ્યનું ગુજરાતી કેવી રીતના થશે આવી રીતે શું કિશન હોમવર્ક લખી રહ્યો નહીં હોય અથવા તો હશે નહીં સમય આપેલો હોય તો એ સમય લખવાનો લાંબા સમયની જે ક્રિયા હોય તે ઓકે ચાલો નેક્સ્ટ આવે છે સાદો ભૂતકાળ કલર આપણે ચેન્જ કરી નાખીએ જેથી કરીને કન્ફ્યુઝન ન થાય સાદો ભૂતકાળ નકાર અને પ્રશ્નાર્થ સાદો ભૂતકાળ ક્યારે વપરાય મહત્વનો કાળ છે સૌથી બીજા નંબર ઉપર વપરાતો સૌથી મોટો કાળ સાદો ભૂતકાળ ભૂતકાળમાં ક્રિયા બની ગઈ છે એના માટેની હવે બની છે કે નહીં એ જાણવું છે તો પ્રશ્ન પૂછવો પડે શું કેવી રીતે શું કિશને ગઈકાલે હોમવર્ક ન લખ્યું નહોતું શું કિશને ગઈકાલે હોમવર્ક ન લખ્યું નહીં વગેરે નકાર અને પ્રશ્નાર્થ હોવાથી ડીડન્ટ કિશન રાઇટ હોમવર્ક યસ્ટરડે શું કિશને ગઈકાલે હોમવર્ક ન લખ્યું અરે ભાઈ લખ્યું છે તમે ચિંતા ન કરો તેની એમ નેક્સ્ટ છે સાદો ભૂતકાળ હકાર ઓકે આ જે ઉપર છે એ જ છે સાદો ભૂતકાળ હકાર ભૂતકાળમાં બની ગયેલી થોડા સમય પહેલાં બનેલી અગાઉ ઘણા સમય પહેલાં બનેલી એને ક્રિયાની અસર છે કે નહીં એનાથી કોઈ મતલબ નથી ક્રિયા થઈ ગઈ છે ત્યારે આપણે સાદો ભૂતકાળ વાપરીએ છીએ કેવી રીતે કે ભાઈ કિશને ગયા અઠવાડિયે હોમવર્ક લખ્યું હતું અથવા તો હોમવર્ક લખ્યું બસ આ રીતે જ ખાલી અને એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પહેલી વખત આવ્યા કિશન રોટ હોમવર્ક લાસ્ટ વીક બની ગયું વાક્ય સરળ છે બસ આ જ રીતે તમે ગુજરાતીનું ઇંગ્લિશનું ગુજરાતી કરવા માંડો ઇંગ્લિશ આવડવા માંડે મિત્રો હવે આપણા બધામાં ગુજરાતી પહેલાં લખીએ આ છે હવે ચાલુ પૂર્ણ ભવિષ્ય અને પ્રશ્નાર્થ સમય સાથે લખવું એને શું કિશન આવતા સોમવારે 3 કલાકથી કે 3 કલાક સુધી હોમવર્ક લખતો હશે 3 કલાક સુધી ચાલુ પૂર્ણ ભવિષ્ય છે વિલ હે કિશન પછી હેવય આવશે અને બીન પણ આવશે અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ રાઇટિંગ હોમવર્ક 3 કલાકથી કે 3 કલાક સુધી તો ફોર 3 hours આવતા સોમવારે ક્યારે નેક્સ્ટ મંડે આ શબ્દ મહત્વનો છે ભવિષ્યકાળને દર્શાવવા માટેનો ઓકે ચાલો નેક્સ્ટમાં યલો કલર લઈએ આને જવા દઈએ છે જ અપ અને યલો ડટી ફેલો થોડા કેટલા 4 વાક્યો દેખાય છે હવે ચાલુ પૂર્ણ વર્તમાન પ્રશ્નાર્થ ચાલુ પૂર્ણ વર્તમાન પ્રશ્નાર્થ શું વર્તમાનમાં લાંબા સમયથી ક્રિયા ચાલુ છે એ જાણવા માટે આપણે પ્રશ્ન પૂછીએ છીએ શું પૂછશું આપણે કે શું કિશન સવારથી હોમવર્ક લખે છે આની જગ્યાએ તમે તૈયારી કરો છો ક્યાંક રહીએ છીએ કોઈક જગ્યાએ કામ કરો છો બસ એ જાણવા માટે પૂછી શકો તમે હેવ અને હેજ વપરાય બીન વપરાય અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હેજ કિશન બીન રાઇટિંગ હોમવર્ક અને સવારથી તો સિન્સ મોર્નિંગ શું સવારથી ક્રિયા કરે છે હા તો સિન્સ મોર્નિંગ પૂછ્યું છે આપણે ઓકે નેક્સ્ટ છે સાદો
ભૂતકાળ નકાર. ભૂતકાળમાં કોઈ ક્રિયા કરી તો હકાર ને ક્રિયા ન કરી તો નકાર. શું ભાઈ કિશને સવારે પ્રશ્ન ન પૂછ્યો, સવારે હોમવર્ક ન લખ્યું અથવા તો લખ્યું નહીં, બંને રીતે ચાલે. ઇંગ્લિશમાં શું થશે? બહુ જ મહત્વનું છે, ડીડ આવશે. હવે ડીડ નોટ રાઇટ હોમવર્ક સવારે ઇન ધ મોર્નિંગ. ખાલી સવાર હોય તો એ ભૂતકાળ બને, આવતીકાલે સવાર હોય તો ભવિષ્યકાળ બની જાય. ઓકે, ચાલો નેક્સ્ટ છે ચાલુ વર્તમાન. ચાલુ વર્તમાન અને નકાર પ્રશ્નાર્થ. ચાલુ વર્તમાન નકાર પ્રશ્નાર્થ ક્યારે વપરાય? વર્તમાનમાં ક્રિયા ચાલુ છે એ દર્શાવવા ચાલુ વર્તમાન હકાર, નથી ચાલુ તો ચાલુ વર્તમાન નકાર, ચાલુ છે કે નહીં એમ જાણવું છે તો ચાલુ વર્તમાન પ્રશ્નાર્થ, અને શું ક્રિયા નથી ચાલુ તો ચાલુ વર્તમાન નકાર પ્રશ્નાર્થ. એટલે ગુજરાતીમાં આવી રીતે બને. શું કિશન અત્યારે હોમવર્ક લખી રહ્યો નથી. લાંબા સમયની શું આ ક્રિયા ચાલુ નથી તો ઇઝન્ટ કિશન રાઇટિંગ હોમવર્ક. અત્યારે એટ પ્રેઝન્ટ પણ ચાલે અને નાવ પણ ચાલે, બે રીતે લખી શકાય. અને શું કિશન અત્યારે ક્રિયા કરી રહ્યો નથી એ જાણવા માટે. છેલ્લી બે, એક છે ચાલુ ભૂતકાળ નકાર અને પ્રશ્નાર્થ. ચાલુ ભૂતકાળ ક્યારે વપરાય? ભૂતકાળમાં કોઈ ચોક્કસ સમયે ક્રિયા ચાલુ હતી એ દર્શાવવા માટે. નકાર પ્રશ્નાર્થ ચાલુ હતી કે નહીં એ જાણવા માટે. એટલે કે આવી રીતે શું કિશન સવારે હોમવર્ક લખતો ન હતો, લખી રહ્યો ન હતો, આમ પણ ચાલે. ઇંગ્લિશમાં કેમ થશે? વોઝ અને વેર સાથે નોટ, તો વોઝન્ટ કિશન સાથે વોઝ. વોઝન્ટ કિશન રાઇટિંગ હોમવર્ક ઇન ધ મોર્નિંગ. શું સવારે હોમવર્ક લખતો નહોતો? અરે ભાઈ લખતો તો, તમે એની કોઈ ચિંતા ન કરો એમ. અને છે અપ લઈ લખી નાખે લાસ્ટ સેન્ટેન્સ. ચાલુ વર્તમાન પ્રશ્નાર્થ. ચાલુ વર્તમાન પ્રશ્નાર્થ. શું અત્યારે આ કોઈ ક્રિયા ચાલુ છે કે નહીં એ જાણવા માટે. તો ઇઝ કિશન રાઇટિંગ હોમવર્ક નાવ. શું કિશન અત્યારે હોમવર્ક લખે છે. શું કિશન અત્યારે હોમવર્ક લખે છે? રાઈટ. તો આ રીતે આપણે એક એક લેતા ગયા અને બધા કાળ છે એ જોતા ગયા. હવે ઉપર તો જોઈએ આપણે કેટલું સ્મોલ કરી શકીએ છીએ. 75%, બસ 75 જ થાય છે. રાઈટ. ઉપરથી ક્યાંથી છે એ જોઈએ આપણે. હવે સાદો વર્તમાન બની જા. હા, હજુ છે. રાઈટ. ઓકે, હજુ છે. તો આ બધા વાક્યો છે મિત્રો, એ તમારે આ રીતે પ્રેક્ટિસ એની કરવાની રહેશે. સાદો ભૂતકાળ પ્રશ્નાર્થથી ચાલુ કરીને આ બધા વાક્યો છે એ એન્ડ સુધીના તમને આપ્યા બધા. એ આનો સ્ક્રીનશોટ થતો હોય તો ના નહીં થાય, એક્શન હિન્ટ જ છે. હવે તમારે કેવી રીતના પ્રેક્ટિસ કરવાની છે એ આપણે જોઈ લઈએ. હવે જે તમારે પ્રેક્ટિસ કરવાની છે એમાં અગાઉ આપણે 30 સુધીના લીધા ને. હવે 31 થી 40, જેમ કે રિફરથી લઈ ડાન્સ, રેટ, ડ્રીલ, ડ્વેલ, શેક, સ્લે, ડેસ્ટિની, ઇમ્પ્રૂવ અને ઇમેજિન. તમારે હવે કયું કામ પહેલાં કરવાનું છે સમજાવવું પડશે ને બધું. હવે આ લખવા બેસો તમે એ પહેલાં તમારે કયું કામ કરી લેવાનું છે. તમારે જે પેલી સ્ટીકર શીટ આવે
સ્ટીકર શીટ એ લઈ લેવાની. મેં તો પ્રિન્ટ કર્યા છે, તમે હાથે પણ લખી શકો. આવી સ્ટીકર શીટના ઓછામાં ઓછા 400થી 500 આવી કાપલી રાખવી. આગળ જતાં એનો યુઝ ક્યાં કેવી રીતના થવો હોય, પરંતુ બધી નાની નહીં, થોડીક મોટી પણ રાખવી ક્રિયાપદો લખવા માટે. કાળના નામ લખવા માટે આ ઇનફ છે આટલી. તમારે તો છે ને 5 ઇંચ લાંબી અને ઓછામાં ઓછી 2 ઇંચ પહોળી રાખવી. 5 ઇંચ લાંબી, 2 ઇંચ પહોળી. આમાં તમારે ઉપર આટલું બધું નહીં, તમારે શું કરવાનું, માની લો કે અત્યારે માત્ર અહીંયા કાળનું નામ જ લખવું. આમ જેમ કે ચાલુ વર્તમાન પ્રશ્નાર્થ, ચાલુ વર્તમાન પ્રશ્નાર્થ 4 કલરનો તમે યુઝ કરી શકો જો કરવું હોય તો, બાકી તમને ઈચ્છા પડે એમ. આટલું. પછી આગળ જતા એમાં એક બાજુ ચાલુ વર્તમાન પ્રશ્નાર્થ છે તો એ કેવી રીતના બને, ડુ, ડઝ, કરતા અને V1, બરાબર. આ એની વાક્ય રચના બની. અહીંયા બાજુમાં એમ, ઇઝ, આર પ્લસ અને ચાલુ વર્તમાન છે ને, હા, તો એમ ઇઝ આર, સોરી, હા, એમ ઇઝ આર પ્લસ VING. અને અહીંયા પેસિવમાં એમ ઇઝ આર, બીંગ અને V3 એ હું કહેતો જઈશ તમારે. એટલે એક્ટિવ લખાય ને પેસિવ લખાય, અથવા તો એક્ટિવની અલગ રાખો અને પેસિવની અલગ રાખો. પછી પાછળ આ ચિઠ્ઠીની પાછળ એનો યુઝિસ લખો. એટલે ખાલી એક ચબરખી હોય એની અંદર કાળનું નામ હોય, એક્ટિવની વાક્ય રચના હોય, પેસિવની વાક્ય રચના હોય, એક એક્ઝામ્પલ હોય, કીવર્ડ જે હોય અને એક એક્ઝામ્પલ આપેલું હોય અને એના યુઝિસ આપેલા હોય. એટલે ગમે તે એક ઉપાડો જોઈ લો. ખાલી તમે કાળનું નામ જ જો, પૂર્ણ વર્તમાન પ્રશ્નાર્થ, બાકીનું બધું તમે મનમાં બોલી જાઓ એમ. આવી બનાવવાની. પછી અહીંયા આપેલા આ 31 થી 40 ક્રિયાપદો, એમાં 31 થી 35 સુધીમાં એ ઇંગ્લિશ ટુ ગુજરાતી લેજો અને 36 થી 40 સુધીમાં પહેલાં લખવાનું ગુજરાતી અને પછી ઇંગ્લિશ લખવાનું. આવા આ 10 વાક્યોની તમારે પ્રેક્ટિસ કરવાની છે. આ 10 વાક્યો ચિઠ્ઠી ઉપાડતું જવાનું. જે કાળ નીકળે એ કાળની અંદર કોઈ એક ક્રિયાપદ લેવું, અથવા તો ક્રિયાપદોની ચિઠ્ઠીઓ બનાવીને રાખો એ ઉપાડ્યું. દાખલા તરીકે તમે ઈટ નામનું ક્રિયાપદ છે અને આમ ચિઠ્ઠી ઉપાડી, તો સાદો વર્તમાન પ્રશ્નાર્થ છે તો આ ઈટને સાદા વર્તમાન પ્રશ્નાર્થમાં વિચારો કે સાદો વર્તમાન પ્રશ્નાર્થ એટલે વર્તમાનમાં ક્રિયા ચાલુ છે કે નહીં જાણવા માટે પ્રશ્ન પૂછીએ. શું તમે અત્યારે ખાઈ રહ્યા છો, આર યુ ઇટિંગ નાવ? શું હું અત્યારે જમી રહ્યો છું, એમ આઈ ઇટિંગ નાવ? ડાઇનિંગ આવે અથવા તો ઇટિંગ સમથિંગ વગેરે એમ. પછી તમે ક્રિયાપદ બીજું જોવો છો કે એમાં રન આવ્યું અને આમાં જોવો છો તો શું આવ્યું કે પૂર્ણ ભૂતકાળ હકાર, પૂર્ણ ભૂતકાળ રન. તો દોડવાની ક્રિયા પૂરી કરી નાખી હતી. વેન યુ અરાઇવ્ડ they had already run. તમે આવ્યા ત્યારે તેઓએ તો ક્યારનું દોડી લીધું હતું એમ. ગુજરાતી અને અંગ્રેજીમાં આ રીતે પ્રેક્ટિસ કરવાની છે. પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ, લર્નિંગ નહીં. તમે માત્ર વિડીયો જોશો અને તમે એવું માની લેશો કે મને કાળ આવડી ગયા તો ભૂલી જાઓ. તમે જ્યાં સુધી ટીલ એન્ડ અન્ટિલ યુ ડોન્ટ ડુ ધ પ્રેક્ટિસ ઓફ ધીઝ 10 sentences 31 to 40 you can't get the result, એક્સપેક્ટેડ રિઝલ્ટ. તમને જોઈએ તેવું પરિણામ મળશે નહીં. અને આ કરશો તો તમને હાઈએસ્ટ બેસ્ટ 100% આવડે એટલું. 99.99 ની કોક એમ કે સાહેબ 100%ની વાત છે. હા, 100%ની વાત. પ્રેક્ટિસ આવી થવી જોઈએ એટલે કાળ તમને આવડી જાય. અંગ્રેજી બધું આવડી જાય એવું નથી કે, તો ટેન્સ આવડી જાય. ટેન્સ આવડી જાય એટલે તમારો સોલિડ પાયો છે ને મજબૂત થઈ જાય. એટલે બાકીનું ત્યાં સુધીમાં તમને વાક્ય રચનાઓ મગજમાં ઘૂસી ગયો. એક ચાલુ પૂર્ણ ભૂતકાળ, ઓકે, ચાલુ પૂર્ણ હેડ બીન અને આઈએનજી. પછી પ્રશ્નાર્થ છે તો જાણવા માટે હોય, અને નકાર છે તો ક્રિયા ચાલુ ન હતી એ દર્શાવવા માટે લાંબા સમયની, અને હકાર છે તો ભૂતકાળની લાંબા સમયની ક્રિયા ચાલુ હશે એ દર્શાવવા માટે, અને હેડ બીન અને આઈએનજી વપરાય. આટલું સોલિડ થઈ જાય. પછી ગુજરાતી વાક્ય રચના તમને મગજમાં બેસી ગયું કે 6 થી 9 વાગ્યા સુધી, ગઈકાલે સવારે 6 થી 9 વાગ્યા સુધી અમે તમારી રાહ જોતા હતા. વી હેડ બીન વેઇટિંગ ફોર યુ ફ્રોમ 6 to 9 yesterday morning.
વાક્ય રચના આટલું આવડે, તમે ક્યાંક ડિસ્ક્રિપ્ટિવમાં લખી શકો, તમે વ્યક્ત કરી શકો, ક્યાંક તમે કોઈ પણ જગ્યાએ એરપોર્ટ ઉપર XYZ જગ્યાએ તમે છો તો ત્યાં ઇંગ્લિશ બોલવું તમારા માટે સરળ બનવા મળશે. બટ ઇફ યુ નો ઓલ ધીસ થિંગ્સ. ઓકે, તો આઈ હોપ કે તમે આ બધી પ્રેક્ટિસ કરશો અને ઇફ યુ ડુ ધ પ્રેક્ટિસ યુ વિલ ગેટ ધ રિઝલ્ટ. બરાબર છે. તો હવે આના પછીની સિરીઝ એક્ટિવ અને પેસિવ મિક્સ થઈ રહી છે, થોડી વધી રહી છે. આવા તો આપણે 10 વિડીયો સુધીની પ્રેક્ટિસ લેવાના છે અને એ 10 વિડીયો સુધીમાં મેં તમને જે રીતે ગાઈડ કર્યા છે એ મુજબ તમારે પ્રેક્ટિસ કરવાની છે. આ બધું જ મિત્રો એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં અપલોડ થશે, યુટ્યુબમાં પણ આપવાના છે. ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ વગેરે જે થતું હોય એ બધું કોમેન્ટને કરતા રહેશો. એપ્લિકેશન બેસ્ટ છે, ગુજરાતમાં નંબર 1, ઇન્ડિયામાં અમે નંબર 1 થવાના છીએ. દેટ્સ અવર ડ્રીમ. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.